તો જે થ્રેડ છે ને તે ગુજરાતથી જાય છે અને દોરી જે ઘસાય છે ને એ બરેલીમાં ઘસાય છે. અને બીજું કે બરેલીમાં જે કારીગરે દોરી ઘસી છે જે આ જગ્યાએ એની સિગ્નેચર પણ સાથે એટલે બરેલી ડ્રેગન છે, આ બરેલી ડ્રેગનની અંદર પણ તમે જોશો તો આ ઇઝાઝ બેગ જે છે એને પોતાની સિગ્નેચર કરી છે આખી. પણ હું તમને કહું છું કે બરેલીનો દોરો જેટલો જૂનો ને એટલો વધારે સારો. આજ એક અમારો ઓર્ડર હતો સિંગાપુરનો, જેની અંદર મારે 500 જેવી ફિરકી મોકલવાની હતી. પહેલી એવી મેં દુકાન જોઈ કોઈ પતંગની કાં તો દોરીની કે પોતાની વેબસાઇટ છે, કોઈ કસ્ટમર આવ્યું કેવી રીતે ખબર પડે કે આ દોરી સારામાં સારી છે કાં તો બેસ્ટ છે. અને અહીંયા એની સ્ટ્રેન્થ તમારે ચેક કરવી હોય તો તમારે સિમ્પલ કરવાનું, એની અંદર કાચ બરાબર છે કે નહીં. બરાબર છે, આ તમારો દોરો તૂટી ગયો. પતંગનો આ રીતે કુરિયર થાય છે. ઓકે, અને આ જે કુરિયર છે તે આખું ફિરકીનું છે. અમદાવાદમાં 40 વર્ષ જૂની બ્રાન્ડ. હા, જે પહેલા અમે રાયપુર ખાડિયામાં હતી અમારી બ્રાન્ડ, પીપળીના પોળના નાકે. હવે અમારી બ્રાન્ડ છે અત્યારે વસ્ત્રાપુરમાં. ઓકે, એટલે 40 વર્ષથી તમે ખાલી આ પતંગ અને ફિરકી માટેનું જ કામ કરો. એટલે મારા ફાધરની લેગસી હું કન્ટિન્યુ કરું છું. આટલી બધી દોરાની ઇન્ફોર્મેશન તમને બીજે ક્યાંય નહીં મળે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. એક વસ્તુની ગેરંટી છે કે આખા યુટ્યુબ પર આટલી બધી દોરાની ઇન્ફોર્મેશન તમને બીજે ક્યાંય નહીં મળે. અત્યારે અમે લોકો આવ્યા છે બાબલા કાઇટ્સમાં. 40 વર્ષ જૂનો બિઝનેસ છે અમદાવાદમાં. 11 વર્ષથી એમની વેબસાઇટ રનિંગ છે બાબલા કાઇટ્સ. સ્ક્રીનની નીચે પર તમે જોઈ શકો છો એ વેબસાઇટ છે એમની. 11 વર્ષથી રનિંગ છે અને આમનો જે કોર બિઝનેસ છે ને તે આ જ છે. તો એવું સમજો કે યુટ્યુબમાં આટલી પ્રોપર ઇન્ફોર્મેશન કે બરેલી દોરી, આ દોરી ક્યાં જગ્યાએ મંજાવવાની ને કેવી રીતે છે દરેક વસ્તુ ડિટેલમાં આપણે જોઈશું. પ્લસ આ જગ્યાએથી કોઈને ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાં મંગાવવો હોય ને તો પણ તમે મંગાવી શકશો. વિડીયો થોડોક લાંબો રહેવાનો છે. આ લોકેશન પર તમારે આવવું હોય ને ગૂગલ પર સિમ્પલ તમારે બાબલા કાઇટ્સ લખવાનું છે. અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં પરફેક્ટ એડ્રેસ આવી જશે. બાબલા કાઇટ્સ લખશો, એમની વેબસાઇટ પણ છે, એમનો કસ્ટમર કેર નંબર પણ છે. દરેક વસ્તુ પ્રોપર ઇન્ફોર્મેશન સાથે આ વિડીયો રહેશે. વિડીયો થોડોક લાંબો રહેશે તો આશા રાખું કે છેલ્લે સુધી વિડીયો જોજો. અને પતંગ અને દોરીના જે શોખીન લોકો છે ને એ લોકો તો ખાસ જોજો. અને જે લોકો આ વિડીયો પૂરેપૂરો જોશે ને એ લોકો પતંગને દોરાના તો શોખીન થઈ જ જશે. બાબલા કાઇટ્સમાંથી અમારી સાથે છે સાહેબ. સૌથી પહેલાં તો તમારું નામ કહેજો. મારું નામ કુશ પટેલ છે. સો બેઝિકલી આની અંદર બાબલા ટ્રેડર્સ નામ છે. અમારી બ્રાન્ડનું નામ બાબલા કાઇટ્સ છે, ઉત્તરાયણ માટેનું, જે ઓલરેડી 40 વર્ષ જૂની બ્રાન્ડ છે અમારી અમદાવાદમાં. અમદાવાદમાં 40 વર્ષ જૂની બ્રાન્ડ. હા, જે પહેલા અમે રાયપુર ખાડિયામાં હતી અમારી બ્રાન્ડ, પીપળીના પોળના નાકે. હવે અમારી બ્રાન્ડ છે અત્યારે વસ્ત્રાપુરમાં. બરાબર છે, એટલે અમારી શોપ વસ્ત્રાપુરમાં છે અત્યારે. ઓકે, એટલે 40 વર્ષથી તમે ખાલી આ પતંગ અને ફિરકી માટેનું જ કામ કરો. એટલે મારા ફાધરની લેગસી હું કન્ટિન્યુ કરું છું. શું વાત છે. એટલે કેવું છે કે અમદાવાદની ઉત્તરાયણ પહેલેથી બધે જ વખણાય છે. અમદાવાદની ઉત્તરાયણની અંદર જોવા જઈએ તો મોટા ભાગે 3 સાઇઝના જ પતંગો ચાલતા હોય છે. એક તો છે 27.5, 30.5 અને 34.5, જેને 27.5 સ્ટીલ કહેવાય. બરાબર છે. એ ઓછો પવન હોય કે ગમે તે પવન હોય આ પતંગ ચગી જ જાય 110%. બરાબર, ખેંચમાં પણ ચાલે, ઢીલમાં પણ ચાલે પતંગ, આ બધા માટે. પછી એનાથી ઉપર જે આવે છે ને પતંગ એને અડદિયા કહેવાય, જેની 30.5ની કમાન આવે. કમાન એટલે આને 30.5ની કમાન કહેવાય. અને આની જે કમાન હોય ને, આ જે કમાન એને 27.5ની કમાન કહેવાય. અને એની ઉપર જે જનરલી ચાલતું હોય છે ને એ 34.5ની કમાન હોય છે. આને 34.5ની કમાન કહેવાય. બરાબર છે. હવે મોટા ભાગે આપણે જોયું કે આ જે આપણે રેગ્યુલર સાઇઝના પતંગો વધારે ચાલે છે, ઓછી હવા હોય કે વધારે હવા હોય, પણ આપણે આ વધારે ચાલે છે. પણ એના માટે કયો દોરો વાપરવો જોઈએ? બરાબર છે. અને પ્રીમિયમ દોરો કયો વાપરવો જોઈએ અને કઈ રીતે વાપરવો જોઈએ? તો મોટા ભાગે દોરાની અંદર કેવું હોય છે કે 6 તાર હોય છે, 9 તાર હોય છે, 12 તાર હોય છે, અને હવે તો 16 તાર પણ ચાલુ થઈ ગયો છે. 6 તાર કેવું છે કે અસલમાં એને મેદાની માંજા કહેવાય. મેદાની એટલે ગ્રાઉન્ડ ઉપર જે કોમ્પિટિશન્સ થાય ને એને 6 તારનો દોરો મોટા ભાગે વાપરતા હોય છે. એની અંદર 1, 2, 3 આર્ટિકલ વાપરતા હોય છે. બરાબર છે. ગ્રાઉન્ડ એટલે શું હોય કે એકદમ ઓપન હોય. તમે 100 મીટર પણ પાછળ જશો ને તો તમે એકદમ જોજો, ઘણી વાર વિડીયો હશે કે એકદમ માણસ પાછળ એકદમ 100 મીટરની સ્પીડમાં આમ એકદમ પાછળ સ્પીડમાં જઈને પતંગ કાપે છે, કારણ કે એની પાસે ખુલ્લી સ્પેસ છે. જ્યારે અમદાવાદમાં કેવું છે, આપણે મોટાભાગની કોમ્પિટિશન ટેરેસ પર થાય છે. બરાબર છે. હવે ટેરેસ પર તમને ખબર છે, મારું તમારું બધાનું ટેરેસ એની એક લિમિટેડ સ્પેસ છે. બરાબર છે. હવે લિમિટેડ સ્પેસના કારણે આપણે ત્યાં અમદાવાદમાં કેવું છે 9 તારનો એનાથી થોડો જાડો દોરો ચાલે છે. બરાબર. એ જનરલી બધામાં ચાલે, બધી સાઇઝના પતંગ માટે ચાલે. 9 તાર પછી આવે છે 12 તાર. બરાબર છે. હવે 12 તારનો દોરો તમે હવે આ સાઇઝના પતંગમાં ચગાવશો ને તો શું થશે કે જે એકદમ પકડ હોવી જોઈએ ને, એકદમ પકડ, દોરો થોડો ઝૂલશે. એટલે તમારે શું છે કે એ વસ્તુ એટલી ટાઈટ નહીં રહે જો ઓછી હવા હશે તો. બરાબર. અને 16 તાર તો ઓબ્વિયસલી એ દોરો થોડો ભારે પડશે, એટલે હવે નાના પતંગમાં ના ચાલે. એટલે હું રિકમેન્ડ એ કરું છું આપણે 9 તારના દોરા ઉપર જઈએ કે 9 તારનો બરેલીનો કયા દોરા તમારે લેવા જોઈએ અને કઈ રીતે સિલેક્શન કરવું જોઈએ. જો આ બધી તમે જે દેખી રહ્યો છો ને બધી બરેલી ઘસામણ છે અને બરેલીના માંજા છે.
માર્કેટમાં તમને જે બરેલી કરીને વેચીએ છીએ એટલે ઘણા નો ડાઉટ એ વસ્તુ ખોટી નથી, પણ જે માર્કેટમાં બરેલી ચાલે છે ને એ મોટા ભાગની આ રીતની હશે, જેની અંદર 1 2 3 એકદમ પતલો દોરો વાપર્યો હોય છે, બરાબર છે. પણ હવે આપણે ગુજરાતીઓ તો એકદમ પ્રીમિયમ ક્વોલિટી તો કમ્પલસરી જોઈએ જ. પ્રીમિયમ ક્વોલિટી હોય તો એને પ્રીમિયમ પ્રાઇસ પણ હોય જ, સ્વાભાવિક વસ્તુ છે. તો આ જેટલી વસ્તુઓ જે છે ને એ બરેલીમાં આ રીતની સતરંગી ચાલે છે, આ રીતની ચાલે છે, ખોટી નથી, વસ્તુ સાચી છે, વસ્તુ સારી છે. પણ આની ઉપર શું એ હું તમને સમજાવું અને કેમ એ પણ તમને સમજાવું. જો એટલે ફોર એક્ઝામ્પલ હવે અમદાવાદમાં છે ને પહેલી વસ્તુ તો સમજી લો, બ્રાન્ડ વગર અમદાવાદમાં કંઈ ચાલતું નથી. જેવી રીતે બાબલા કાઇટ્સ પોતે બ્રાન્ડ છે, એવી રીતે બ્રાન્ડ વગર અમદાવાદમાં કંઈ ચાલતું નથી. વર્ધમાન કંપની, 2 કંપનીઓ મોટાભાગે રાજ કરે છે આ દુનિયા પર. એક છે કોટ્સ અને એક છે વર્ધમાન. કોટ્સ એ સાઉથની કંપની છે, વર્ધમાન એ પંજાબ સાઈડની કંપની છે. એ 2 કંપનીઓ દોરા બનાવે છે. દોરા એટલે આવા જે વ્હાઇટ થ્રેડ કહીએ ને એ દોરા, જે તમે ઘસાવા જાઓ છો, પીવડાવવા જાઓ છો, બરાબર છે. હવે મેન શું થાય છે કે એક લિમિટેશન આવે છે કે અમદાવાદમાં મોટાભાગના જે ડોગલા ચાલતા હોય છે એની અંદર તમે કોઈ પણ દોરો વાપરો, આ રીતનો વાપરો. પણ હવે અસલમાં આટલો પ્રીમિયમ દોરો કે જેની કોસ્ટ જ કમસે કમ 800-900 રૂપિયા હોય 250 ગ્રામની. 250 ગ્રામ એટલે ટેન્ટેટિવલી કેવું હોય, 250 ગ્રામ એટલે તમારે 2000 મીટર જેવું નીકળે. 1800 થી 2000 મીટરની વચ્ચે તમારે નીકળે, બરાબર છે. 500 ગ્રામ હોય તો 4000 મીટર જેવું તમારે નીકળે, એટલે 5000 વાર પણ કહેવાય. તો હવે પ્રીમિયમ દોરો જે છે ને ની એક લિમિટેશન છે અમદાવાદમાં ઘસાવાની, કે મોટાભાગે લોકો ડોગલું કરાવડાવે કે આ તો ઘસાવડાવે. પણ મેં તમને પહેલાં સમજાવ્યું એ પ્રમાણે ઘસાવાની અંદર પણ એક નવી ટેકનિક્સ હોય છે. એ લોકો દોરો નીચે પાડી દેતા હોય છે, સોરી ટેકનિકની અંદર દોરો નીચે પાડી દેતા હોય, તેમાં એ લોકોનું ઘસામણ અડધું ત્યાં પતી જાય છે. પણ જે બરેલીનો દોરો આવે છે ને એની અંદર એ લોકો પ્રોપર ઘસામણ કરે છે. એટલે ફોર એક્ઝામ્પલ અમારું બાબલા કાઇટ્સમાં કેમ અલગ પડે છે, બાબલા કાઇટ્સની અંદર તમે જોશો ને કે સાંકણ 8, બરાબર છે. હવે સાંકણ 8નો આખો દોરો અમે લોકોએ 250 ગ્રામનું જે આવું ટેલર આવે ને, 250 ગ્રામનું જે આખું ટેલર આવે ને, ફોર એક્ઝામ્પલ આ છે તેજસ, બરાબર છે. એક સેકન્ડ, જેવી રીતે આ 250 ગ્રામનું આખું ટેલર આવે, આ લોકો કંપની પણ પોતે લેન્થ નથી લખતી, ખાલી ગ્રામ જ લખે છે. એ આખું અમે ટેલર સ્પેશિયલ બરેલી ઘસાવડાવીએ છીએ પ્રીમિયમ ક્વોલિટી જોડે, બરાબર છે. આ બાબલાનું પોતાનું છે આખું. જો આખો આ રીતે. હવે જ્યારે જનરલી તમે જ્યારે પેલું ડોગલું વાપરતા હશો ને, જે રીતે પીવડાવતા હશો ને, તો એમાં હાથમાં જ્યારે ઉત્તરાયણ કરશો ને ત્યારે કલર લાગશે, પણ આ દોરો વાપરશો ને તો કલર નહીં લાગે, બરાબર છે. આની અંદર ફોર એક્ઝામ્પલ અમે લોકોએ સાંકણ 8 યુઝ કર્યું છે. એટલે આખી અમારી પાસે જે પ્રીમિયમ રેન્જના થ્રેડ જે છે ને એનું અમે લોકોએ આખું પ્રોપર રેડી કરાવડાવ્યું છે બાબલાની પોતાની બ્રાન્ડની અંદર જે અવેલેબલ છે. પ્લસ એની અંદર અમે લોકો જે બરીનીના કારીગર છે કે જે ઓલ ઓવર ઇન્ડિયા વિનર છે, મલ્ટિપલ વિનર્સ છે. એનું નામ છે અદનાન અલી, બરેલી લાયન્સ, બરેલી ડ્રેગન્સ, પછી વાયકેસી, પાશા ખાન. એ બધા જે છે ને સૌથી પ્રીમિયમ થ્રેડ્સ ઘસે છે, બરાબર છે. તો આ જે પ્રીમિયમ થ્રેડ છે ને અમે લોકો બરેલી મોકલીએ છીએ, ત્યાં અમારા માણસની સામે આ બધી વસ્તુઓ ઘસાય છે, પ્રોપર રેડી થાય છે. અને એની અંદર ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે આ પાશા ખાન છે, ગોલ્ડન તલાટ, બરાબર છે. હવે ગોલ્ડન તલાટ એટલે આખો દોરો તમે જોશો તો તમને આઈડિયા આવશે. જેની અંદર અમે લોકો યુઝ કર્યું છે તેજસ. તેજસ એટલે આ વાળું, બરાબર છે. આની અંદર તેજસ યુઝ કર્યું છે. આખો એ લોકો એ રીતે એમની રીતે ઘસે છે, એટલે તમને ઓટોમેટિક ફિલિંગ આવી જ જશે આખી વસ્તુની અંદર, બરાબર છે. હવે પાશા ખાનની અંદર પણ અલગ અલગ વેરિયન્ટ હોય. હવે આમાં કેવું છે કે બરેલીની અંદર કારીગરોની પાસે પણ અલગ અલગ વેરિયન્ટના ઘસામણ હોય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ એવું સમજી લઈએ વાયકેસી છે તો વાયકેસી પાસે 3 ટાઈપના ઘસામણ છે. 3 સ્ટાર છે, 11920 છે અને 11926 છે. એટલે ફોર એક્ઝામ્પલ 3 સ્ટાર છે ને દિવસની એ લોકો 15, 20, 25 બનાવી દે. 11920 છે ને મહણ 10 બનાવી શકે અને 11926 છે ને ગણીને મહણ 5 દિવસની બનાવી શકે, બરાબર. એટલે એ રીતનો અલગ અલગ ટાઈપના એ લોકોના ઘસામણ હોય છે. હવે ઘસામણની અંદર કેવું હોય છે કે જે રીતે મેં તમને બતાવ્યું હમણાં, આ શોકીન ખાન પાશા ખાનનો છે, જેવી રીતે આ લોકો, એટલે અહીંયાથી આપણા થ્રેડ જાય છે, બરાબર છે. ગુજરાતીમાં તમને દેખાય જ છે, અહીંયાથી આપણા થ્રેડ જાય છે ને ત્યાં સ્પેશિયલ ઘસાવડાવીએ છીએ આપણે આ વાળા દોરાઓ, બરાબર. હવે કિંમતમાં જોવા જઈએ ને તો કિંમતમાં આ રીતનું એ લોકોનું લેબલ પણ હોય છે. હવે કિંમતમાં જોવા જઈએ ને તો હવે બીજો અમારી પાસે મેકર જે છે એ છે અદનાન અલી. અદનાન અલી 2022માં વિનર હતો. જો એનું ખાલી પ્રીમિયમ થ્રેડ જુઓ. એટલે અસલમાં કેવું છે, તમે દુકાન જ્યાં સુધી નહીં આવો ને, વસ્તુને ફીલ નહીં કરો ને, ત્યાં સુધી હું તમને ગમે તેટલું વિડીયોમાં સમજાવીશ ને તમારા માટે વર્થલેસ જ રહેશે. એટલે આઈ વુડ રિક્વેસ્ટ કે તમે શોપ પર આવો, વસ્તુને સમજો અને યોગ્ય લાગે તો જ લો. એવું નથી કહેતો તમે લઈ લો, પણ તમે આવશો તો તમને ખબર પડશે કે ના, માર્કેટમાં આ વાળી પણ વસ્તુ અવેલેબલ છે જે ખાસ કરીને પતંગના શોખીન છે એના માટે જ છે. ના કે જે લોકો ખાલી ને ખાલી
ટાઈમપાસ કરવા જાય છે ધાબા પર એના માટે નથી. પછી જેવી રીતે મેં તમને સમજાવ્યું, અદના નલી થઈ ગયો. આ ખાલી દોરો 11,926 છે. જો એની અંદર અમે લોકો ગેંડા કરાવડાવ્યું છે. આ કોમ્બિનેશન તમને માર્કેટમાં મળે નહીં. અસલમાં આ લોકો શું કરે, પોતાનું આવું મેક્સિમમ પ્રીમિયમ દોરો એમના માટે આ હોય, પણ આપણે પ્રીમિયમ દોરો આ રીતના યુઝ કરીએ છીએ. એટલે અસલમાં ભાઈકેસીવાળાને અમે લોકો પ્રીમિયમ થ્રેડ મોકલીએ છીએ જે ક્વોલિટી કંપનીના હોય છે. હવે ખાલી તમે એનું ઘસામણ જો. ઓહ, આ રીતનું આખું લેબલિંગ બધું પ્રોપર હોય છે. આ હું એક્સપ્લેન નહીં કરી શકું વિડીયોની અંદર, તમારે અહીંયા રૂબરૂ આવીને સમજવું પડશે. આખું સ્પ્રિંગ જેવું આખું વળ છે એનું. ના, કાચ ના લાગે. આ લોકો કાચ અંદર આખો પીવડાવે, એટલું પ્રોપર ઘસે ને એનું આ સૌથી બેસ્ટ ઘસામણ છે. હવે આ તમે આવશો ને તો જ તમે ફીલ કરી શકશો શોપ પર. વસ્ત્રાપુરમાં અમારી શોપ છે, પ્લસ તમે bablakites.com અમારી વેબસાઇટ પણ છે, ત્યાં પણ બધી જ વસ્તુ અવેલેબલ છે. તો bablakites.com ને પણ વિઝિટ કરો તો પણ તમને આઈડિયા આવશે. બરાબર, જે રીતે તમને પ્રીમિયમ થ્રેડ બતાવ્યો, જે રીતે પાશા ખાનનો બતાવ્યો, અદના નલી બતાવ્યો, જેનું 24 કેરેટ છે, એની સ્પેશિયલ છે 24 કેરેટ. અને એનું લચ્છી માંજા પણ આવે. લચ્છી માંજા આ રહ્યું જો, એનું લચ્છી માંજા પણ છે. બરાબર છે. અમે ક્યારે કોઈ પણ મેકરના પ્રાઇસ કે એના લેબલ ક્યારે રિમૂવ નથી કરતા, કે એનો ફોન નંબર રિમૂવ નથી કરતા. ડિરેક્ટલી તમે પણ કોલ કરીને પૂછી શકો છો. એ જ કહેશે કે ગુજરાતમાંથી બાબલા કાઇટ્સમાંથી લઈ લો, એસા ही બોલે કે બોલો. પછી સૌથી બીજો એનો પ્રીમિયમ છે, જે આ વર્ષે 2023માં વિનર થયો, બરેલી લાયનનો દોરો, જેની અંદર અમે લોકો પાંડા ગોલ્ડ સ્પેશિયલ બનાવડાયો છે. આ એકદમ પ્રીમિયમ થ્રેડ છે જો, બરેલી લાયનનો. આ બધાની ટેન્ટેટિવલી કોસ્ટ જે છે ને એ મોર દેન 2,000થી માંડીને 5,000ની વચ્ચે હોય છે. અલગ અલગ રેન્જની હોય છે, પણ મિનિમમ 2,000 તો તમારે ગણીને ચાલવાનું છે. બરાબર. પછી બીજું એની જ ઉપરનું પ્રીમિયમ થ્રેડ છે બરેલી ડ્રેગન્સ, જેની ડિમાન્ડ એટલી બધી છે. મેં કમસે કમ સારી એવા નંબરમાં મંગાવી હતી, પણ મારી પાસે હવે થોડાક જ નંબર વધ્યા છે બરેલી ડ્રેગનના, જેની અંદર મેં આની અંદર પાંડા ગોલ્ડનું કામ કરાવડાવ્યું છે. એક બરેલી ડ્રેગન બનતા કમસે કમ 1 થી 2 દિવસ થાય પ્રોપર. એટલી એક્સપેન્સિવ છે. એક્સપેન્સિવ એટલી છે કે એને પ્રાઇસ પણ તમારે ચેક કરવો હોય તો bablakites.com છે, એની અંદર બધી જ ફિરકીના પ્રાઇસ ફોટો જોડે બધું જ મૂકેલું છે, તમે જોઈ શકો છો. બરાબર છે. સો આ રીતની છે. એમાં અલગ હવે કઈ રીતનું આવે કે ઘણા પૂછતા હોય છે કે ભાઈ 1 રીલ એટલે શું, 2 રીલ એટલે શું, 3 રીલ એટલે શું. તો હવે અસલમાં કેવું છે કે હવે આ ટાઈપના નાના આવે ને એમાં તમને 1000 મીટર કમ્પ્લીટ મળે, જેમાં લખ્યું છે એ લોકો 1000 મીટર. પણ જ્યારે તમે આ ટાઈપના ધાગા લોશો ને, એની અંદર એ લોકો લખ્યું છે કે 500 ગ્રામ. એટલે 500 ગ્રામ એટલે ટેન્ટેટિવલી 4 રીલ જેટલું નીકળે. 4 રીલ એટલે 4000 મીટર જેવું તમારે નીકળે. કારણ કે જેમ જેમ દોડો જાડો થતો જાય ને, હવે ફોર એક્ઝામ્પલ છે 12 તાર છે, હવે એમાં લખ્યું એ લોકો 250 ગ્રામ જ લખ્યું હોય, એમાં લેન્થ ના લખે, જો 250 ગ્રામ જ લખે. હવે દોરો જાડો થાય એટલે એની લેન્થ ઓટોમેટિક ઓછી થઈ જાય. હવે એ ફોર એક્ઝામ્પલ કે પહેલામાં એ લોકો 2000 મીટર નીકળતો હતો, આમાં 1800 મીટર જ નીકળે, કારણ કે પણ એ દોરાની જાડાઈ વધારે છે. આ બધા થ્રેડ જે છે મને કોન્ફિડન્સ કેમ છે, કારણ કે બધા થ્રેડ હું એક્સપોર્ટ કરું છું. બધા થ્રેડની ક્વોલિટી આ બધા ઇન્ટરનેશનલ લેવલની ક્વોલિટી છે. જે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણને ગુજરાતી તરીકે એવું લાગતું હોય કે ખાલી અમદાવાદમાં જ ઉત્તરાયણ થાય છે, ના એવું નથી હોતું. ઇન્ટરનેશનલમાં પણ સારા કાઇટ ફેસ્ટિવલ્સ થાય છે. ઇન્ટરનેશનલમાં કાઇટ કોમ્પિટિશન્સ પણ થાય છે, જેમાં આપણા પાકિસ્તાની ભાઈઓ હોય છે, ઇન્ડિયન ભાઈઓ હોય છે, અફઘાની ભાઈઓ હોય છે, બાંગ્લાદેશી ભાઈઓ હોય છે. એ લોકોમાં ઇન્ટરનલ કોમ્પિટિશન્સ પણ બહુ બધી થતી હોય છે. તો એમાં એ લોકોને જીતવું હોય તો આ પ્રીમિયમ થ્રેડ આપણી જોડથી જ મંગાવે છે. તો આ બધા જે છે ને વિનર થ્રેડ્સ છે, જે bablakites.માં મળી જશે, ને પ્લસ bablakites.comમાં ઓનલાઈન ઓર્ડર કરીને તમારા ઘરે પણ ડિલિવર થઈ જશે. ઓલ ઓવર વર્લ્ડ અમારો કસ્ટમર સપોર્ટ નંબર પણ છે વેબસાઇટ ઉપર, અને એની ઉપર તમે વોટ્સઅપ પર હાઈ લખો, નો ડાઉટ થોડું ડિલે જશે, પણ તમે આન્સર 100% આપીશું. પણ આ બધી વસ્તુ લિમિટેડ સ્ટોક છે, એટલે તમારે ખાલી જોવા પણ આવવું હોય ને તો એટલીસ્ટ તમે વહેલી તકે આવી જાઓ તો વધારે સારું. એક ક્વેશ્ચન એ જ હોય કે બરેલી દોરી એટલે કાળા કલરની, આમ એક માઇન્ડસેટ થઈ ગયું છે. આ નાના હતા ને ત્યારથી આવું એક માઇન્ડસેટ છે કે બરેલી દોરી એટલે કાળા કલરની, પણ અસલમાં એવું નથી. એટલે તમારે એકલા માઇન્ડસેટ નહીં, બધાનું માઇન્ડસેટ એવું છે. બરેલી દોરીમાં મેક્સિમમ 2 જ રીતે હોય. એક આ રીતે હોય ને કે આ તો આવું હોય એટલે સમજી લેવાનું બરેલીની દોરી છે. બરાબર. આ સારી છે ભાઈ. પણ જનરલી કેવું છે કે બરેલીની અંદર અમે લોકો સ્પેશિયલ કેમ છીએ અલગથી, કારણ કે અમે લોકો આ એક જ સિંગલ કલર પ્રિફર કરીએ છીએ. કારણ કે કારીગર જે ઘસતો હોય ને એને ભાઈ મલ્ટિપલ ટાઈમ અલગ અલગ ફોકસ ના કરવું પડે. બરાબર. એક ધારું જ ફોકસ કરે, રાઈટ. એટલે અમે લોકો પ્રિફર, અમે જે મેકર જોર બનાવડાવીએ છીએ ને એ અમારો સ્પેશિયલ કલર હોય.
અમે કાળો કલર અને બહુ ઓછો યુઝ કરીએ છીએ, કારણ કે અમે લોકો અમારા જે કસ્ટમર છે, જે બહારગામના ઇન્ટરનેશનલ કસ્ટમર છે, બધા ટ્રાય કરે છે કે એ લોકોને સ્પેશિયલ યુનિક કલરની રિક્વાયરમેન્ટ હોય છે, એટલે અમે જે પણ રેડી કરાવડાવીએ છીએ એમના કલરના કોમ્બિનેશન્સ પ્રમાણે જ રેડી કરાવડાવીએ છીએ. અચ્છા. કે એ લોકોને જે કલર ગમે ને, ફોર એક્ઝામ્પલ આવા કલર તમને બરેલીમાં ના જોવા મળે. હા, બરાબર છે. એટલે એ લોકોની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ પ્રમાણે જ બધું અમે લોકો રેડી કરાવડાવીએ છીએ. અને બીજું કે બરેલીમાં જે કારીગરે દોરી ઘસી છે એ જ તમે જો અહીંયા સિગ્નેચર પણ કરી છે, આ જગ્યાએ એની સિગ્નેચર પણ સાથે એટલે બરેલી ડ્રેગન છે, આ બરેલી ડ્રેગનની અંદર પણ તમે જોશો તો આ ઇઝાઝ બેગ જે છે એને પોતાની સિગ્નેચર કરી છે આખી. ઇવન ધો એ પણ ખરું, અને પ્લસ ઘણી વખત એ લોકો કયા ડેટમાં બન્યું હોય, શું બન્યું હોય. અને બીજું એક છે મિથ કે દોરો જૂનો ને એટલો સારો નહીં, પણ હું તમને કહું છું કે બરેલીનો દોરો જેટલો જૂનો ને એટલો વધારે સારો. તમે એવું પણ કરી શકો કે આ વર્ષે લઈને આવતી સાલ પણ કરશો ને, થોડીક દોરો જે વધે ને એ આવતી સાલ વધારે શાર્પ હશે. ઓકે. હા, એટલે જેટલો જૂનો એટલો બરેલીનો દોરો સારો. તો જે થ્રેડ છે ને તે ગુજરાતથી જાય છે અને દોરી જે ઘસાય છે ને એ બરેલીમાં ઘસાય છે. યસ, આખું એવું કોમ્બિનેશન છે. હા, એટલે ગુજરાતમાં જે ક્વોલિટી થ્રેડ તમને મળી જાય અને બરેલીમાં જે ઘસામણ થાય છે દોરા પર એ ક્વોલિટી મળી જાય, તો બંને વસ્તુ ક્વોલિટી વાળી એટલે મેઇન છે ને ગુજરાતીઓની તાકાત હોય છે આટલા પ્રીમિયમ દોરા લેવાની. એટલે તમે વિચારો કે આટલી મોટી પંજાબની કંપની છે છતાંય ગુજરાતીમાં જ એનું બોક્સ હશે. નો ડાઉટ અહીંયા ઇંગ્લિશમાં છે પણ એ ગુજરાતીમાં જ બોક્સ રાખશે. કારણ કે આ બધા આ દોરા જે છે ને બધા એ લોકો શું કરશે, જો આ 24 કેરેટ સાંકળાટનો દોરો છે, ભલે અહીંયા 24 કેરેટ હશે, અહીંયા હશે, પણ એ ગુજરાતી તો લખશે જ. કારણ કે આપણે ગુજરાતીઓ જ એવા છીએ કે જે આ પ્રીમિયમ ક્વોલિટી થ્રેડ આપણે લઈ શકીએ છીએ. કારણ કે બરેલીમાં તો મોટા ભાગે પ્રીમિયમ ક્વોલિટી થ્રેડ એટલે આનાથી વિશેષ કંઈ ના હોય. બરાબર. અને 1 2 3 આર્ટિકલ. હા, જે રીતે તમે જુઓ છો કે હમણાં જ અમારે એક ઓર્ડર આવેલો છે બહારગામનો છે. હવે એ ઓર્ડરની અંદર અમે આખું આ રીતનું પેકિંગ, તમે ખાલી મજબૂતાઈ તો જુઓ વસ્તુ. પતંગનો આ રીતે કુરિયર થાય છે. અને આખું આ જો ફિરકી. ઓકે. અને આ જે કુરિયર છે તે આખું ફિરકીનું છે, એકદમ વ્યવસ્થિત પેકિંગ છે. ટ્રાન્સપોર્ટવાળા અને કુરિયરવાળા તો બધા લોકોને ખબર જ છે કે કઈ રીતે વસ્તુ હેન્ડલ કરે છે. એટલે અમે બહુ ટેક કેર કરીને મોકલીએ છીએ. હા, એટલે એકદમ પ્રોપર બબલ બેગ થી માંડીને બધી જ વસ્તુ અમે લોકો એડ કરીએ છીએ અહીંયા, કે અંદરની પ્રોડક્ટને નુકસાન ના થાય. હા, એટલે તમે અમારી દુકાનેથી પ્રોડક્ટ પરચેસ કરાવશો પતંગ માટે તો અમે બધા મોટા ભાગના પતંગો કિન્યારવાળા જ રાખીએ છીએ. કિન્યાર વગરના પતંગો અમે અહીંયા ઓછું સેલ થાય છે. એટલે અમદાવાદની અંદર હવે નવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે છેલ્લા 10-15 વર્ષથી, 10 વર્ષથી તો વધારે, કે ખાલી કિન્યારવાળા પતંગો જોઈએ છે. એ તમે જોઈ શકો છો કે ખાલી ને ખાલી કિન્યારવાળા પતંગો જ છે અમારી પાસે. મોર ધેન 60 to 70,000 પતંગ અમારી પાસે કિન્યારવાળા અવેલેબલ છે. આ રીતે કિન્ના બાંધીને આખો પંજો પેક કરેલો છે. હા, આવી કોડી કહેવાય. આખી આ રીતે પેક જ થયેલી છે. કોઈ કસ્ટમર આવ્યું અને કેવી રીતે ખબર પડે કે આ દોરી સારામાં સારી છે કાં તો બેસ્ટ છે? બરાબર. એટલે મોટા ભાગે દોરીને બે રીતે ચેક કરવામાં આવે છે. એક તો એની સ્ટ્રેન્થ કેવી છે, બરાબર છે, અને એની અંદર કેવી શાર્પનેસ છે. બે ટાઈપથી એડ કરવામાં આવે છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આ દોરી જે છે, જે આપણે ચેન સાંકળાટ કહીએ છીએ એ છે, બરાબર છે. હવે એની અંદર હું એની સ્ટ્રેન્થ જોઉં તો એની સ્ટ્રેન્થ તમને બતાવું. એટલે કદાચ વિડીયોમાં તો આઈડિયા નહીં આવે તમને, પણ વિડીયોની અંદર એટલે જોર છે. અને અહીંયા એની સ્ટ્રેન્થ તમારે ચેક કરવી હોય તો તમારે સિમ્પલ કરવાનું, એની અંદર કાચ બરાબર છે કે નહીં, બરાબર છે. આ તમારો દોરો તૂટી ગયો, બરાબર. ફરીવાર તમને સમજાવું કે તમારે સિમ્પલ એક આંગળી વચ્ચે રાખવાની વસ્તુઓ, તમને ગાંઠ મારી ના આવડતું એ કરતાં તો આ રીતે કરશો એ તમારો દોરો તૂટી ગયો. એટલે તમને ખબર પડશે કે કંઈ પણ અહીંયા કાપા વગર જો દોરો ઇઝીલી તૂટી જાય છે તો એનો મતલબ એક આમાં શાર્પનેસ છે. આનાથી વિશેષ કંઈ ના હોય. પછી તમારી ઉપર છે. હું તમને ધોનીનું બેટ પણ આપી દઉં તો એવું નક્કી ના હોય કે દરેક બોલે સિક્સર વાગે જ. એ તમારી સ્કિલ ઉપર પણ આધાર રાખે છે. અમારી વેબસાઇટનું નામ છે bablakites.com, જે ઓલરેડી એના બસ હવે 11 વર્ષ પૂરા થશે વેબસાઇટને અમારે. વેબસાઇટના 11 વર્ષ પૂરા થશે. હા, તો એની અંદર પણ તમે વેબસાઇટ પણ જોશો ને તો પણ તમને ગમશે. એની અંદર પણ અમે એકદમ બધું ફોટોશૂટથી માંડીને બધું ડિટેલ બધું એડ કરી છે. કોઈ પણ એક ફિરકી હોય, આ પણ ફિરકી હશે તો એની પણ ડિટેલ તમને આ વેબસાઇટ ઉપર જોવા મળશે. બાકી બીજી કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય ને સ્ક્રીનની ઉપર તો નંબર દેખાય છે તમને, ત્યાં કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો ચલો, આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી